નફા નુકસાન, પાકો સરવૈયો. વાર્ષિક હિસાબની અંદર 3 ખાતા જ આવે છે. 12માની અંદર 2 ખાતા એડ થયા, ફાળવણી ખાતું અને મૂડી ખાતું. પણ બધા જ દાખલામાં ફાળવણી અને મૂડી ખાતું બનાવવામાં આવતું નથી. ભાગીદારને લગતા કોઈ હવાલા હોય તો આ બંને ખાતા બનાવવાના. દાખલો 11 માં કરતા કદમાં થોડો મોટો આવશે, સમય વધારે લેશે, તો એના લીધે કદાચ આપણા 35 મિનિટના લેક્ચરની અંદર દાખલો પૂરો થઈ શકે નહીં. તો ઘરેથી તમારે આના ખાના બનાવીને લાવવાના. 35 મિનિટમાં દાખલો ગણવાનો પડશે અને સાથે તમારે ઉતારવાનો પડશે. એટલે ખૂબ ઝડપથી ગણવો પડશે. એટલે સીધું જ જે કંઈ પણ પૂછવામાં આવે એના જવાબ આપવાના. પહેલો કાચો સરવૈયો આપેલો છે, એની અંદર તમે ચોપડીની અંદર ટીક માર્ક કરતા જાઓ કે કઈ વસ્તુ ક્યાં લખાશે. દાખલા તરીકે હું તમને એમ કહું કે વેપાર ખાતાની ઉધાર બાજુ, તો તમારે તે લખવાનું વેપુ. તમને હું લખો કે નફા નુકસાનની જમા, તો તમારે લખવાનું ન જ. તમને તો ફાળવણીની ઉધાર, તો ફા. મૂડી ખાતાની જમા, તો મુ જ. ચાલુ ખાતાની ઉધાર બાજુ, તો ચા ઉ. મૂડી દેવા, તો મુ દે. અને મિલકત લેણા, તો ચોપડીની અંદર આ બધી વસ્તુ સાથે સાથે તમારે લખતી જવાની. ચલો ભાગીદારો બોલો કયા કયા આપેલા છે? બ્રહ્મા અને વિષ્ણુ. પ્રમાણ આપેલું છે 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. કાચા સરવૈયા અને હવાલા પરથી વાંચો રકમ શું બનાવવાનું કીધેલું છે? વાર્ષિક હિસાબો તૈયાર કરો. રકમની સૂચનામાં છે વાર્ષિક હિસાબ તૈયાર કરો. સૂચના શું છે? વાર્ષિક હિસાબ તૈયાર કરો. એટલે વેપાર, નફા નુકસાન અને પાકું સરવૈયો આટલું બનાવવું પડે ફરજિયાત. ફાળવણી ખાતું અને મૂડી ખાતું આ બંને ખાતા ન બનાવો તો પણ ચાલે. ખબર કેમ પડે બનાવવાના કે નહીં? તો હવાલાની અંદર જોવાનું, ભાગીદારને લગતો કોઈ હવાલો આપેલો હોય તો આ બંને ખાતા બનાવવાના, અને ન આપેલો હોય તો બનાવવાની જરૂર નથી. ચલો ટીક માર્ક કરો. પહેલા શું આપેલું છે? ઉપાડ. ઉપાડમાં બંનેમાં છગડીયો કૌંસ કરીને લખો મૂડી ખાતાની ઉધાર બાજુ. નેક્સ્ટ એની પછી ભાડા પટ્ટાનું મકાન. કૌંસમાં કોઈ તારીખ છે? 1/4 ત્રણ સૂત્ર લખાવેલા. 1/4 એટલે એને કહેવાય હિસાબી વર્ષની શરૂઆત. કયું સૂત્ર આવે? પહેલું. લખો હાસ્યમાં ઉપર. હાસ્યમાં જે વસ્તુ લખાવું એ ખૂબ નાના અક્ષરે અને પેનથી, ખૂબ નાના અક્ષરે અને પેનથી લખવી. લખો હાસ્યમાં મકાનની માંડવાળ બરાબર, મકાનની માંડવાળ બરાબર. અંશમાં મકાનની કિંમત લખો. બોલો કેટલી છે? 60,000 ભાગ્યા વર્ષ કેટલા છે? 10. 60,000 ભાગ્યા 10 6,000. આની અસર ઘસારાની જેવી આપવાની. કોના જેવી? એટલે મિલકત લેણા, મિલકતમાંથી શું કરવાનું? અને નફા નુકસાનની ઉધાર. નેક્સ્ટ એની પછી વાંચો મશીનરી. કાયમી મિલકત કહેવાય. મિલકત લેણા. ફટાફટ આગળ બોલો. ખર્ચ કહેવાય. નફા નુકસાનની ઉધાર. દેવાદાર લેણો કહેવાય. મિલકત લેણા. ખર્ચ કહેવાય ધનનો ઉધાર. કાયમી મિલકત, મિલકત લેણા. ખર્ચ કહેવાય ધનનો ઉધાર. નુકસાન ધનનો ઉધાર. મિલકત લેણા. વેપાર ખર્ચ. અને નોંધ
જ આપે ને તો નન્નું ઉધાર, પણ વેપાર ખર્ચ અને ઓફિસ ખર્ચ બંને આપે તો વેપાર ખર્ચ વેપાર ઉધાર, ઓફિસ ખર્ચ નન્નું ઉધાર. નેક્સ્ટ એની પછી નિયમ બોલો. રોસી બેસી પાસ આખો નિયમ બોલો. રોકડ સિલ્લા મેસેલા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. નેક્સ્ટ સ્ટોક નો નિયમ લખાવેલો છે. કોઈ પણ પ્રકારનો સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે સિવાય કે શરૂઆતનો સ્ટોક. તો મિલકત લેણા 31 પ્રમાણે કયો કહેવાય? આખો. 1/4 કે તો શરૂઆત. નેક્સ્ટ શું જમા બાજુ આવી ગયા. મોડી ખાતાને લખાશે મોડી ખાતાની જમા બાજુ. બ્રહ્મા ભાગીદાર છે. ભાગીદારની લોન પર વ્યાજનો ઉલ્લેખ ન હોય તો 6%. લોનની 1 અસર આવે વ્યાજની 2 અસર. લોનની કેટલી અસર? 1 અસર. અને વ્યાજની કેટલી અસર? 2 અસર. લોન 1 અસર અને વ્યાજની 2 અસર. આ બ્રહ્માની લોન એ દેવો કહેવાશે. પાકા સરવૈયામાં મોડી દેવા બાજુ. લોનનો સૌથી છેલ્લો 10 નંબરનો નિયમ લખાવેલો યાદ છે? 11માં પણ આવતો. લોન ડાબી બાજુ તો લોનની બધી અસર જમણી બાજુ. લોન જમણી બાજુ તો લોનની બધી અસર ડાબી બાજુ. આમાં લોન કઈ બાજુ છે? જમણી. બધી અસર ડાબી બાજુ. લોનની કેટલી અસર? 1 અને વ્યાજની. નેક્સ્ટ નન્નો જમા. લેણદાર મોડી દેવા. કમિશન જમા બાજુ હોય તો નન્નો જમા, ઉધાર બાજુ હોય તો નન્નો ઉધાર. દેવી ઊંડી મોડી દેવા. વેપાર ખાતે લખો હાસ્યમાં અથવા નીચે. વેપાર ખાતે કૌંસમાં જમા બાકી. વેપાર ખાતે કૌંસમાં જમા બાકી બરાબરની નિશાની. કાચો નફો. નીચેની લીટીમાં લખો વેપાર ખાતે કૌંસમાં ઉધાર બાકી બરાબરની નિશાની. કાચી ખોટ. આ દાખલાની અંદર વેપાર ખાતાનો નફો આપી દીધો છે એટલા માટે આપણે વેપાર ખાતું બનાવેલું નથી. પણ જો દાખલામાં વેપાર ખાતાને લગતો કોઈ હવાલો આપે તો વેપાર ખાતાને બદલે બનાવવું પડે સુધારેલું વેપાર. કાચો સરવૈયું પૂરું. હવાલાથી દાખલાની શરૂઆત થાય. દાખલાની શરૂઆત કરતા પહેલા 5 કે 6 વિગત લખવી પડે. કઈ કઈ વિગત? પહેલી, શરૂઆતનો સ્ટોક ખરીદી અને વેચાણ. વેપાર ખાતો નથી આવશે નહીં. એની પછી આવશે મોડી અને ઉધાર. જમા બાજુ આપેલી એને કહેવાય મોડી. મોડીને લખાય મોડી ખાતાની જમા બાજુ. બાકી આગળ લાવ્યા. બ્રહ્માની મોડી અને વિષ્ણુની મોડી. ઉધાર બાજુ જો ઉપાડ આપેલો છે, ઉપાડને લખાય મોડી ખાતાની ઉધાર બાજુ. ઉપાડની રકમ 5000 અને 5000. હવાલા નંબર પહેલો વાંચો શું કીધેલો છે? મશીનરી પર 6%. ફર્નિચર પર શું ગણવાનું? ઘસારો મિલકતમાંથી શું થાય? 12. બીજી અસર નન્નો ઉધાર. પહેલો કોના પર? મશીનરીની કહેવાય ધંધાની કાયમી મિલકત. મિલકત લેણા બાજુ પર મશીનરીની રકમ બોલો. 50000. કેટલા ટકા ઘસારો? 6% ને. તો કેલ્સીમાં લખો 50000 ગુણ્યા 6%. હવે માઈનસ બરાબર
ટકા માઈનસ બરાબર ઘસારો મિલકતમાંથી થાય બાદ અને ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યાં વિગતમાં લખાય ઘસારો, બાજુમાં 2%. પહેલું બોલો કોણ છે? મશીનરી. મશીનરીની રકમ બોલો. એની પછી શું છે? ફર્નિચરની રકમ બોલો. બેયનો સરવાળો હવાલા નંબર 2. શું કીધેલું છે? માંડી વાળો ને દેવાદારમાંથી ગાલખાદ શું થાય? બાદ. દેવાદારને લખાય પાકા સરવૈયામાં મિલકત. દેવાદારની રકમ આપો. દેવાદારનો કોષ્ટક બોલો. દેવાદાર પ્લસ નવી નોંધાઈ વેચાણ માઈનસ ગાલખાદ હવાલો માઈનસ ગાલખાદ અનામત હવાલો માઈનસ દેવાદાર પર વટાવ અનામત હવાલો. જેટલી વિગત હોય એટલી વિગત લખવાની. આમાં એક જ વિગત છે. બોલો શું છે? ગાલખાદ દેવાદારમાંથી શું થાય? માઈનસ ગાલખાદ હવાલો 500 બાદ કરો 39000. ગાલખાદને કહેવાય ધંધાનું નુકસાન. ખર્ચ નહીં, નુકસાન. નફા નુકસાન ખાતાની ઉધાર. કાચા સરવૈયામાં જો ગાલખાદ છે તો એને શું કહેવાય? ગાલખાદ કાચું સરવૈયું. બોલો આનો કોષ્ટક. ગાલખાદ કાચું સરવૈયું પ્લસ ગાલખાદ હવાલો પ્લસ ગાલખાદ અનામત હવાલો માઈનસ ગાલખાદ અનામત કાચું સરવૈયું. આ ગાલખાદ કયો છે? હવાલો. બોલો એની રકમ 500. ઉપર કાચા સરવૈયામાં કેટલો? 1200 વત્તા 500. હવાલો ત્રીજો વાંચો. બ્રહ્મા અને વિષ્ણુ બંનેને શું આપવાનો? વાર્ષિક છે કે માસિક? માસિક કે તો ગુણ્યા 12. વાર્ષિક કે તો ગુણ્યા 12. બ્રહ્માને કેટલો? વિષ્ણુને? ભાગીદારને લગતા બે ખાતા કયા? ફાળવણી ખાતું અને મૂડી ખાતું. ભાગીદારને પગાર આપો, પેઢીને થાય ખર્ચ. ખર્ચ થાય તો ફાળવણીની ઉધાર. ફાળવણીની ઉધાર બાજુ લખાશે ભાગીદારને પગાર. બોલો રકમ બ્રહ્માની 5000, વિષ્ણુની 4000, બેયનો સરવાળો 9000. ક્રોસ એન્ટ્રી આવશે. ફાળવણીની ઉધાર મૂડીની જમા. મૂડી ખાતાની જમા બાજુ પર શું લખાય? પગાર. બ્રહ્માના ખાનામાં 4000, વિષ્ણુના ખાનામાં 4000. હવાલા નંબર 4. શું કીધેલું છે? મળવાના 4 નિયમ કીધેલા. કોષ્ટક યાદ છે? બોલો. અચ્છુ માઈનસ મિલે છુબા પ્લસ મુદે અમ્મા માઈનસ મુદે મબા પ્લસ મિલે. મબા છે કમિશન ને કહેવાય આવક. નફા નુકસાન ની કઈ બાજુ? જમા બાજુથી રકમ આપો. કમિશન કેટલું? 2500. કમિશન 2500. મળવાનું બાકી કેટલું? 500. વત્તા મળવાનું બાકી કમિશન 500. સરવાળો 3000. નિયમ બોલો ફરીવાર. મબા પ્લસ મિલકત લેણા બાજુ પર મળવાનું બાકી કમિશન 500. રકમ આવશે 500. એની પછી પગાર ચૂકવવાનો છુબા પ્લસ મુદે. પગારને કહેવાય ખર્ચ. નન્નો ઉધાર. પગારની રકમ 7500. છુબા પ્લસ મુદે. ચૂકવવાનો બાકી પગાર બોલો. 7500 પ્લસ 3000 10
ફરીવાર નિયમ ચૂકવા પ્લસ મૂડી દેવા ચૂકવવાનો બાકી પગાર કેટલી રકમ હવાલા પૂરા બધા કાચા સરવૈયાની ઉધાર બાજુની પહેલી વિગત મકાનની કહેવાય કાયમી મિલકત મિલકત લેણા બાજુ ભાડા પટ્ટાનું મકાન 60,000 હાસ્યમાં જો એની માંગવાળ કેટલી 6,000 ઘસારાની જેવી અસર આપવાની 60 માંથી 6 બાદ કરો ઘસારાની કહેવાય ધંધાનો ખર્ચ ખર્ચને લખાય નન્નું ઉધાર માંડવાળને કહેવાય ધંધાનું નુકસાન નન્નું ઉધાર ભાડા પટ્ટાના મકાનની માંડવાળ રકમ બોલો 6,000 નેક્સ્ટ એની પછી મશીનરી મિલકત લેણા આપેલ વટાવ ખર્ચ કહેવાય નન્નું ઉધાર 350 નિયમ બોલો આમાં ગાભા વેપાર ઉધાર જામાં ગાભા નન્નું ઉધાર આમી ગાભા વેપાર ધીસ ઇઝ આમાં ગાભા ઓર જામા ગાભા ક્યાં આવે રકમ બોલો 1200 આમાં કે જામાં એક કઈ નો કે ખાલી ગાભા કે તો વેપાર નેક્સ્ટ મિલકત લેણા કેટલી રકમ 20,000 લેણી હુંડી કે ને તો આ લેણા બાજુ દેવી હુંડી કે તો દેવા બાજુ એકલો જ આપેલો હોય તો નન્નો ઉધાર 5,900 કોઈ પણ પ્રકારનો સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે સિવાય કે શરૂઆતનો સ્ટોક ક્યાં આવે રકમ 73,000 ભાગીદારની લોન છે ને બહુ અગત્યની લોનનો વ્યાજ અને લોન મોટા ભાગે પરીક્ષામાં હવાલો પૂછાય છે યાદ રાખવાની એકદમ સિમ્પલ મેથડ ધ્યાનથી સમજજો લોન ડાબી બાજુ તો લોનની બધી અસર જમણી લોન જમણી બાજુ લોનની બધી અસર લોનની એક અસર વ્યાજની બે અસર અત્યારે લોન ડાબી બાજુ છે કે જમણી બાજુ અસર બધી લોન નફા નુકસાનમાં લખાય કે પાકા સરવૈયા પાકા સરવૈયામાં લખાશે મૂડી દેવા બ્રહ્માની લોન બોલો રકમ 50,000 હાસ્યમાં જો એનો વ્યાજ 22,50 લોનની કેટલી અસર 1 અને લોનની એક અસર અને વ્યાજની બે અસર લખો હાસ્યમાં બ્રહ્માની લોનનો વ્યાજ બરાબર બ્રહ્માની લોનનો વ્યાજ બરાબર 50,000 ગુણ્યા 6% તારીખ આપેલી છે તારીખ કઈ છે 7મા મહિનાની પહેલી કે છેલ્લી 7મો મહિનો ધ્યાનમાં લેવાનો 7 8 9 10 11 12 1 2 3 5 ની 4 ગુણ્યા 9 ના છેદમાં 12 લોનની કેટલી અસર વ્યાજની એક અસર છે ને જ્યાં લોન હોય ને ત્યાં તો આવે જ વ્યાજની એક અસર લોન હોય ત્યાં તો આવે જ ચલો બ્રહ્માની લોન એની પર કેટલો વ્યાજ છે 22,50 વત્તા ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું છે સરવાળો 52,250 ધારો કે તમે પરીક્ષામાં લખી નાખ્યું બ્રહ્માની લોન આઉટર કોલમ 50,000
નીચે પાછું લખી નાખવાનું. બ્રહ્માની લોનનું વ્યાજ 22,50. બંને અલગ અલગ લખો તો પણ ચાલી શકે. લોનમાં લોનનું વ્યાજ પ્લસ કરવાનું, રોકાણમાં રોકાણનું વ્યાજ પ્લસ કરવાનું. ચલો વ્યાજની બીજી અસર ડાબી બાજુ કે જમણી બાજુ? નફા નુકસાનની ડાબી બાજુ બ્રહ્માની લોનનું વ્યાજ કેટલો? 22,50. મળેલ વટાવ ઉધાર પૂરી. જમા બાજુ છે એ બધી વિગત જમા બાજુ. મળેલ વટાવ 400. લેણદારને કહેવાય ધંધાનું દેવું. મૂડી દેવા 25,000. દેવી ઊંડીને દેવું કહેવાશે મૂડી દેવા 5,000. કાચો નફો આપી દીધો ને એટલે આપણે વેપાર ખાતું બનાવ્યું લખાશે વેપાર ખાતેથી લાવ્યા કયો નફો? કાચો નફો 97,250 છે વિગત. આના ટાઇટલ ખાસ અગત્યના છે. પહેલો દાખલો છે હું બધાના ટાઇટલ પૂરા લખું છું. હવે પછીના એક પણ દાખલામાં હું પૂરા લખીશ નહીં. બે કારણ. પૂરા લખશો એટલે સમય જશે, 35 મિનિટમાં દાખલો પૂરો નહીં થાય. બીજું કારણ, પૂરા લખીશ તો આ બોર્ડની અંદર દાખલો સમાશે જ નહીં, જગ્યા ઘટશે. આવું હજી બીજું બોર્ડ જોઈએ એટલે અક્ષર પણ નાના થશે અને ટાઇટલ હું લખીશ નહીં. તમારે બધામાં કમ્પલસરી ટાઇટલ પૂરા લખવાના છે. હું ચેક કરીશ ટાઇટલ કઈ રીતે લખવાના છે. વેપાર, નફા નુકસાન અને ફાળવણી ત્રણેયના સેમ આવશે. વેપાર, નફા નુકસાન અને ફાળવણી શું આવશે? તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષ. મૂડી ખાતામાં એવું કોઈ ટાઇટલ આવશે? પાકા સરવૈયામાં પૂરા થતા વર્ષનું નહીં, ના રોજનું. આ પ્રમાણેના ટાઇટલ તમારે લખવાના રહેશે. નેક્સ્ટ કોઈ વિગત છે? ચલો નફા નુકસાનનું ટોટલ 1,650,000. જમા બાજુનો સરવાળો કેવો છે? વધારે. ઘટતી રકમ બોલો. 68,750. ઉધાર બાજુ પર ઘટે તો એને કહેવાય ચોખ્ખો નફો. જમા બાજુ પર ઘટે તો એને કહેવાય ચોખ્ખી. આ કયા ખાતે લઈ જવાય? નફા નુકસાન ફાળવણી ખાતે. કૌંસમાં ચોખ્ખો નફો. તો ફાળવણીની કઈ બાજુ? ત્યાં લખાય નફા નુકસાન ખાતેથી લાવ્યા. કયો નફો? ચોખ્ખો નફો. રકમ બોલો કેટલી? 68,750. ચલો ઉધાર બાજુ પર ઘટતી રકમ 59,750. ઉધાર બાજુ ઘટે તો શું કહેવાય? અને જમા બાજુ ઘટે તો ક્યાં લઈ જવાય? ભાગીદારોના મૂડી ખાતે. કૌંસમાં હું લખવાનું? વકીચણી પાત્ર નફો. ભાગીદાર બોલો કયા કયા? પ્રમાણ આપેલું છે કયું છે? પર જેમ બેમાં ફાળવણી 35,850 અને 23,900. ફાળવણીની ઉધાર ક્રોસ એન્ટ્રી. મૂડીની જમા બાજુ પર લખાશે વહેંચણી પાત્ર નફો. બ્રહ્માના ખાનામાં 35,850. વિષ્ણુ 23,900. ચલો હવે બ્રહ્માનું ટોટલ 95,850. જમા બાજુનો સરવાળો કેવો છે? વધારે. ત્રણેય રકમનું ટોટલ 95,850. એમાંથી બાદ કેટલા કરવાના? 5,000. ત્યાં લખવાનું બાદ આ લઈ ગયા. ચલો એની પછી વિષ્ણુ
લખાશે બા આ લઈ ગયા. બા આ લાવ્યાને કહેવાય શરૂની મૂડી. બા આ લઈ ગયાને કહેવાય આખરની મૂડીને લખાશે મૂડી. મૂડી દેવા બાજુ પર લખાશે ભાગીદારોની મૂડી. બાજુમાં 2 ટકા. બ્રહ્માની મૂડી 90,850. વિષ્ણુની મૂડી 67,900. બેનું ટોટલ 1,58,750. પાકા સરવૈયાનો સરવાળો. 44,000. પાકા સરવૈયામાં બે બાજુનો ટોટલ કેવું થવો જોઈએ? સરખું નહીં થાય તો દાખલો